પ્રયાસ કરાયો। બપોરે બહાર નીકળેલા સાધ્વીની છેડતી કરવાનો 2 લોકોએ પ્રયાસ કર્યો। સાધ્વીએ બૂમાબૂમ કરતા છેડતી કરનાર 2 લોકો ભાગી ગયા। સાધ્વીની છેડતી કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાની તપાસ પણ શરૂ કરી છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે તાત્કાલિક આરોપીઓને પકડવાની માંગ કરી છે। આ રાજ્ય અને દેશમાં હવે ધર્મ પણ સુરક્ષિત ના હોવાના જ્ઞાનીબેને પ્રહાર કર્યા છે। કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ ધર્મનો હોય, ત્યારે ધર્મ પણ સુરક્ષિત નથી એ આ ઘટના દર્શાવે છે। હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું કે 24 કલાકની અંદર આ જે આ કૃત્યો કરવાવાળા લોકો છે એમને પકડીને જેલના હવાલે કરવામાં આવે। અગાઉ જૈન સાધુઓ ઉપર હુમલાની પણ ઘટનાઓ બનેલી છે અને જ્યારે ગુજરાતની અંદર આવું થતું હોય ત્યારે બેન બેટી સલામત તો નથી, પણ હવે ધર્મ પણ સલામત નથી અને હું વહેલામાં વહેલી આની પાછળ પગલાં લેવાય એ પોલીસ તંત્રને આ માટે ગંભીરપણે કામ કરવા માટેની એમની પાસે અપેક્ષા રાખું છું। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો।